નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક નવો જ ટોપિક શીખવાનો છે જેને આપણે કહીએ છીએ સમીકરણ સંહતિ. તો આ સમીકરણ સંહતિની આપણે ચર્ચા કરી લઈએ. આ સમીકરણ સંહતિ શું છે એ જોઈએ. સમીકરણ સંહતિ તો એક સાથે ઘણા બધા સમીકરણોને સાથે લખવામાં આવે એને સમીકરણોની સંહતિ કહેવાય. તો સંહતિ એ બીજું કંઈ ખાસ નથી પરંતુ એક કરતાં વધારે સમીકરણોને સાથે લખવાની રીત એને સમીકરણ સંહતિ કહેવાય. તો સમીકરણ સંહતિ સમીકરણોનો સમૂહ છે. હવે આવા સમૂહ માટે આપણી પાસે તેનો ઉકેલ મેળવવાની રીત છે. આમ તો તમે લોપની રીતે કે ક્રેમરની રીતે ઉકેલ મેળવી શકો, પરંતુ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ સુસંગત સમીકરણોથી. તો જો સમીકરણ સંહતિને અથવા સમીકરણ સંહતિનો ઉકેલ મળે, ઉકેલ શક્ય હોય તો તેને સુસંગત, એનો શબ્દ કંઈક એવો છે, તો તેને સુસંગત સમીકરણ સંહતિ કહે છે. એટલે સુસંગત સમીકરણ સંહતિ કોને કહેવાય? જેને ઉકેલ મળે એને સુસંગત સમીકરણ સંહતિ કહે છે. તો આપણે જોઈએ ઉકેલ મળે. ઉકેલ આપણે બે રીતે મેળવશું, શ્રેણિકની મદદથી અને ત્યાર પછી નિશ્ચાયકની મદદથી પણ મેળવશું. સૌથી પહેલા શ્રેણિકની મદદથી જોઈએ. શ્રેણિકની મદદથી ઉકેલ. ચાલો, શ્રેણિકની મદદથી કેમ ઉકેલ મળે? તો એના માટે આપણે સમીકરણ સંહતિ ધારી લઈએ. ધારો કે આપણે એક સમીકરણ સંહતિ ધારી લઈએ, a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ્સ ટુ d1, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ્સ ટુ d2. આવી એક સમીકરણ સંહતિ છે. a3x પ્લસ b3y પ્લસ c3z, સોરી અહીંયા z નો સહગુણક બરાબર d3. તો ધારી લો કે આ સમીકરણ સંહતિ છે. તો મેં ત્રિહાર નિશ્ચાયક બને અથવા ત્રિહાર 3x3 શ્રેણિક બને એ પ્રકારે આ સમીકરણ સંહતિ ધારેલ છે. આપણને રસ આનો ઉકેલ મેળવવામાં છે. આને હું પરિણામ નંબર 1 આપીશ એટલા માટે કેમ કે આનો ઉકેલ નિશ્ચાયકથી પણ મળે. તો સૌપ્રથમ તો આનો ઉકેલ કઈ રીતે મળે? તો આપણે જોવું પડે કે આને શ્રેણિક સમીકરણ સ્વરૂપે કેમ લખાય. તો આ સંહતિનું શ્રેણિક સમીકરણ સ્વરૂપ, આને આપણે શ્રેણિકનું સમીકરણ પણ બનાવી શકીએ. તો શ્રેણિક સમીકરણ સ્વરૂપ જુઓ કઈ રીતે છે. આ રીતે થઈ જશે. a1 b1 c1 જોતા જાઓ બરાબર, a2 b2 c2 અને a3 b3 c3 ગુણ્યા મારે લખવું પડશે xyz. તો હવે આના બરાબર થઈ ગયું d1 d2 d3 બરાબર. ધ્યાનથી જુઓ, શ્રેણિક સમીકરણ બની ગયું ને. આવું શ્રેણિક સમીકરણ બની જાય. જો ચેક કરો, પહેલી હાર પહેલો સ્તંભ આવી ગયું. આ a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1, a2x પ્લસ b2y પ્લસ c2z બરાબર d2. ત્રીજું સમીકરણ બનશે a3x પ્લસ b3y પ્લસ c3z બરાબર d3. હવે આને આપણે ઉકેલ મેળવવો છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર છે, તો જેને આપણે ax બરાબર b સાથે સરખાવી દઈએ. તો જેને ax બરાબર b સાથે સરખાવતા, એટલે હકીકતે મેં શું કર્યું ખબર છે? a બરાબર આ શ્રેણિક રાખી દીધો a1 b1 c1, a2 b2 c2 અને a3 b3 c3 તથા x બરાબર xyz જે આપણે મેળવવાનો છે. અને આ શ્રેણિકને મેં b નામ આપી દીધું છે. b છે એ છે d1 d2 d3. આવા આપણે નામ આપી દીધા છે મિત્રો. હવે આમાંથી મારે x શોધવાનો છે, કારણ કે આપણે xy સમીકરણનો ઉકેલ મેળવવો એટલે શું? હંમેશા xyz શોધવું. તો હું એમ કહી શકું ને, ax બરાબર b પરથી જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય, કેમ કે નિશ્ચાયક એ 0 ન થવું જોઈએ. જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ
ઉકેલ મળે, એટલે કે તો જ આને ઉકેલ મળી શકે. હવે આ ઉકેલ કઈ રીતે મળશે? તો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? ઉકેલ મેળવવા માટે એક્સ એને સામે જવા દઈએ તો ઉકેલ કઈ રીતે મળશે? ઉકેલ મળે એક્સ બરાબર એ ઇન્વર્સ બી, અને એ ઇન્વર્સ એટલે તો તમને ખબર જ છે, એડજોઇન્ટ એના છેદમાં નિશ્ચાયક એ પાછું કરવું પડશે અને ગુણ્યા બી. આ રીતે ઉકેલ મળે. તો ઉકેલમાં તો કંઈ ખાસ છે નહીં, તમને ખબર જ છે આ એને સામે જવા દે એટલે એ ઇન્વર્સ થાય, એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા બી. તો આ રીતે મળી જાય. પરંતુ મિત્રો આ એ ઇન્વર્સ મળે ને એ અનન્ય હોય, એટલે કે અહીંયા અનન્ય ઉકેલ મળે. તો આ સંહતિ ને અનન્ય ઉકેલ મળે છે એવું કહેવાય. અનન્ય ઉકેલ મળે છે. હવે આપણે એવું વિચારીએ કે આવી સંહતિને શું કહેવાય? આ સંહતિ સુસંગત છે. તો સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મળે એટલે સુસંગત સંહતિ છે. તો એ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી. પરંતુ આ સંહતિની અંદર એક બીજી સૂચના ખાસ JEE માટે. ઘણીવાર એવું બને કે D1 એ 0 હોય, D2 પણ 0 હોય અને D3 પણ 0 હોય. એટલે કે આ સમીકરણની જે જમણી બાજુના ઘટકો છે ને બધા 0 હોય. જો એવું થાય તો આ સંહતિને સમપરિમાણ સુરેખ સમીકરણ સંહતિ કહે છે. આ ખાસ યાદ રાખજો, સમપરિમાણ સુરેખ સમીકરણ સંહતિ કહે છે. અને જો આ 0 ન હોય તો આપણે જાણીએ છીએ તો એને સમપરિમાણ સુરેખ સમીકરણ સંહતિ ન કહેવાય. બીજું શું? તો આ રીતે આપણે આના ઉકેલો નક્કી કરી શકીએ. હવે આપણે આગળ વધીએ. તો જોઈએ નિશ્ચાયકની મદદથી પણ આપણે ઉકેલ મેળવી શકીએ. હવે આપણે નિશ્ચાયકની મદદથી ઉકેલ જોઈએ. નિશ્ચાયકની મદદથી ઉકેલ. જે રીતે આપણે શ્રેણિકથી ઉકેલ નક્કી કર્યો એ જ રીતે નિશ્ચાયકથી ઉકેલ નક્કી કરીએ. તો એના માટે આપણે આપેલ જે સમીકરણ સંહતિ છે, સમીકરણ 1, આ ખાસ ધ્યાન રાખજો, હું સંહતિ પાછી નથી લખતો. આ સંહતિ પરથી 4 નિશ્ચાયક નક્કી કરીએ. તો આપેલ સમીકરણ સંહતિ પરથી સમીકરણ સંહતિ 1 પરથી આપણે જેટલા નિશ્ચાયક મેળવવાના છે નિશ્ચાયકો પહેલા હું લખી નાખું. નિશ્ચાયકો ક્યાં મેળવવાના? સૌથી પહેલા D એને મૂળ નિશ્ચાયક કહીએ. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 મેળવો. આ કયો નિશ્ચાયક છે? યાદ રાખજો, આ મૂળ નિશ્ચાયક છે. મૂળ નિશ્ચાયક એટલે XYZ ના સહગુણકોથી બનતો નિશ્ચાયક, એને મૂળ નિશ્ચાયક કહેવાય. ત્યાર પછી D1 બરાબર, ચાલો હું D1 લખું છું, બરાબર ધ્યાન આપજો. એ D1 આપણે મેળવવાનો છે B1 C1 D1, સોરી B1 B2 B3, C1 C2 C3, D1 D2 D3. એ હમણાં આપણે જોઈએ કઈ રીતે નક્કી કરશું. ત્યાર પછી D2 મેળવો એટલે કે બીજો નિશ્ચાયક A1 A2 A3, ત્યાર પછી C1 C2 C3 અને D1 D2 D3, અને ત્રીજો નિશ્ચાયક D3 એ આપણે મેળવવાનો છે A1 A2 A3, B1 B2 B3 અને D1 D2 D3. અચ્છા, આ છે શું એ આપણે હવે બરાબર જોઈ લઈએ. તો D1 મેં કયો નિશ્ચાયક લખ્યો છે ખબર? જેમાં x ના સહગુણકો પર હાથ રાખી દો એટલે બનતો નિશ્ચાયક. જો B1 C1 D1 B2 C2 D2 B3 C3 D3, આ બીજો નિશ્ચાયક D1. હવે આના પર હાથ રાખી દો તો A1 C1 D1 A2 C2 D2 અને A3 C3 D3 એ બીજો નિશ્ચાયક, અને ત્રીજો નિશ્ચાયક આ. હવે આપણને ઉકેલમાં રસ છે. સંહતિ સમપરિમાણ ન હોય. સમપરિમાણ એટલે ખબર છે ને, પેલા અચળો 0 ન હોય, સમપરિમાણ ન હોય તો જો D નોટ ઇક્વલ ટુ 0 હોય, સૌથી પહેલી શક્યતા, D એટલે મૂળ નિશ્ચાયક, D નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળે.
અનન્ય ઉકેલ એટલે ખબર પડે ને તમને, એક અને માત્ર એક જ ઉકેલ, અનન્ય ઉકેલ મળે. જે ઉકેલ ગણ બરાબર, એટલે આ ઉકેલ ગણ હું લખું છું. આ ઉકેલ ગણ આપણે યાદ રાખીશું. d1 ના છેદમાં d માઇનસ d2 ના છેદમાં d અને d3 ના છેદમાં d છે. તો આ ઉકેલ ખાસ યાદ રાખવાનો. બીજી શક્યતા, જો d નોટ ઇક્વલ ટુ 0 તો તમારી પાસે d ઇક્વલ ટુ 0, d નોટ ઇક્વલ ટુ 0 તો આપણે ચેક કર્યું, d ઇક્વલ ટુ 0 તો પહેલી શક્યતા એવી d1 નોટ ઇક્વલ ટુ 0 અથવા d2 નોટ ઇક્વલ ટુ 0 અથવા d3 નોટ ઇક્વલ ટુ 0. અહીંયા ત્રણ શક્યતા આપણે ધ્યાનમાં લઈએ. એટલે કે કોઈ એક શૂન્યતર હોય તો પૂરું થઈ ગયું. તો સમીકરણ સંહતિને ઉકેલ જ ન મળે. શા માટે ઉકેલ ન મળે? છેદમાં 0 થઈ જાય d, તો સમીકરણ સંહતિને ઉકેલ ન મળે. દેખીતી વાત છે. અને બીજી શક્યતા, જો d1 બરાબર 0, d2 બરાબર 0 અને d3 બરાબર 0 આ રીતે હોય, d3 બરાબર 0 થાય તો સમીકરણ સંહતિને અનંત ઉકેલો મળે. યાદ રાખજો, તો અનંત ઉકેલો મળે. શું કામ અનંત ઉકેલો મળે જોઈએ આપણે. અનંત ઉકેલ મળે આ ખાસ સમજીએ. છેદ 0 હોય અને અંશ 0 ન હોય તો ઉકેલ ન મળે. પરંતુ જો છેદ 0 હોય અને અંશના આ ત્રણેય પદ 0 હોય તો તમે ભણી ગયા 0/0 સ્વરૂપ છે, એટલે કે ઇન્ફાઇનાઇટ ફોર્મ છે. તો ઇન્ફાઇનાઇટ ફોર્મમાં શું થાય? અનંત ઉકેલો મળે. તો આ વાત થઈ સમપરિમાણ ન હોય તેવી સમીકરણ સંહતિ. સમપરિમાણ સમીકરણ સંહતિ હોય તો શું? આ JEE માટે ખાસ સમપરિમાણ સમીકરણ સંહતિ એટલે ખબર પડે ને, બધા અચળો શૂન્ય. તો સમપરિમાણ સમીકરણ સંહતિ હોય તો ઓબ્વિયસલી d1 બરાબર 0, d2 બરાબર 0 અને d3 બરાબર 0 થાય જ. એ તો દેખીતું છે. અને ઉગમ બિંદુ તેનો ઉકેલ હોય. શા માટે? એ તો ભૂમિતિ પણ કહે છે ને, આ અચળો જ શૂન્ય થઈ જાય તો 0 0 0 સમાધાન કરે તો 0 0 0 ઉકેલ હોય જ. પરંતુ આ સિવાય d નોટ ઇક્વલ ટુ 0 તો સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. અને અનન્ય ઉકેલ કયો હોય? અનન્ય ઉકેલ 0 0 0 મળે. પરંતુ જો d બરાબર પણ 0 હોય તો ફરી પાછા અનંત ઉકેલો મળે. તો આ ખાસ યાદ રાખજો. અનંત ઉકેલો ક્યારે મળે? બધા 0 હોય, એ તો બંનેમાં લાગુ પડે. જો સમપરિમાણ સંહતિ હોય અને d નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળે 0 0 0. તો બસ આ થિયોરમનો હવે આપણે ઉપયોગ કરશું. પરંતુ મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો, d1 d2 d3 બનાવવાના અને આ સૂત્રની અંદર કિંમત મૂકવાની. પણ ક્યારે? જ્યારે d નોટ ઇક્વલ ટુ 0 હોય. કેમ કે તો જ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે છે એવું કહી શકાય. તો આ સાથે આપણે આ લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના દાખલા આપણે જોઈશું સ્વાધ્યાયના. થેન્ક યુ વેરી મચ.